હું હિંમતભાઈ લખતરિયા, સિમ્બા સેરામિક ભાગીદાર. આથી જણાવું છું કે તારીખ 26/8/2024ના રોજ થાનમાં આવેલ અતિ ભારે વરસાદના કારણે અમારા સિમ્બા સેરામિકમાં ઢીચણ સમાણા પાણી આખી ફેક્ટરીની અંદર ઘૂસી ગયેલા હતા. બરાબર, તેના કારણે અમારા કારખાનામાં રહેલ કાચો માલ, પાકો માલ, રો મટીરિયલ, પેકિંગ મટીરિયલ બધું જ પલળી ગયેલ છે. અમારા બધા જે મોંઘા જે મોલ્ડ ડાઇઝ કહેવાય બધા તેમાં પણ ઘણું નુકસાન થવા પામેલ છે. એ સિવાય મશીનરીમાં પણ ઘણું નુકસાન થયેલ છે. અને ખાસ તો બધું અને અમારું જે પ્રોડક્શન ટોટલ અત્યારે હાવ બંધ થઈ ગયેલ છે. બરાબર, અને પછી અમે અત્યારે ચાલુ કરવાની તૈયારી કરીએ કદાચ. બરાબર, અને પછી પણ હજી પણ વરસાદની કોઈ શક્યતા છે. અત્યારે સાફસૂફ કરીને બધું ચાલુ કરશું. બરાબર, અને તોય વરસાદની પાછી આગાહી તો છે જ. અને વરસાદ ચાલુ કર્યા પછી પણ આના તકલીફ થાય, કારણ કે જે થાનનો જે પુલ બની રહ્યો છે વગડિયા ચોકડી પાસે, એનો ડાયવર્ઝનનો યોગ્ય નિકાલ નથી થયો. તેના હિસાબે પાણી ફેક્ટરીમાં ઘૂસી ગયું હતું. પરંતુ હવે અમે ચાલુ કરીએ છીએ, અને ચાલુ કર્યા પછી પણ પાછો આના પ્રોબ્લેમ રહેશે. જો વહેલી તકે આનું જે નિરાકરણ નહીં આવે તો પુલનું કામગીરી છે વહેલી તકે પૂરી નહીં થાય તો. બરાબર, તો એ બહુ વધારે ટૂંકમાં નુકસાન છે. એટલે અમારી આ ખાસ રજૂઆત છે, સરકાર થોડુંક આની પર ધ્યાન આપે. પૂરના વરસાદના કારણે જે પાણી ભરાઈ ગયેલું તેમાં અમારે કંપનીમાં લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે. એમાં ખાસ કરીને તો જે રો મટીરિયલ છે, પેકિંગ મટીરિયલ, કાચો માલ અમારો જે પલળી ગયેલો, પાકા માલમાં પણ થોડું નુકસાન થયેલું છે. પ્લસ મશીનરી અમારી જે કંઈ થોડી નીચે હોય એની અંદર ઉપર જે ઢીચણ સમાણા પાણી આવી ગયા હતા, એના હિસાબે બધી મશીનરીમાં પણ ઘણું નુકસાન થવા પામેલ છે. લગભગ લાખો રૂપિયાનું નુકસાન છે હવે.